અને બજારમાં નીકળે લઈને એટલે ભલભલા માણસને જોવું જ પડે. જો આ કાકા બંને પગથી વચ્ચે નીકળી જાય, કોઈ ડર નહીં. આ વસ્તુ જેના ખૂનમાં હોય ને એ જ કરે. ના 100%. મા બાપ 10 છોકરાને પાલવશે પણ બે છોકરા મા બાપને નથી પાલવી શકતા. શકતા. જે મા બાપ 10 12 હું 15 છોકરા ઓરિજિનલ નાલબન આ લોકો આમની આ કેટલી પીઢીઓથી ચાલતા છે. બરાબર. એમના મોટા નામ શું આપનું? અન્નુભાઈ નાલબન. બધું ઘોડાનું દેશી ઈલાજ કરવાનું. બરાબર. ને ઘોડાને માલિશ ચાકરી બધું કરવું. બધા ઘોડાવાળા ભાઈઓને રામ રામ, જય માતાજી. સુરત હોર્સ શો 2026 અને આજે તમને એક મસ્ત માણસને મળવાના છે જે ઉસ્તાદ છે, નાળના બાદશાહ, જૂનામાં જૂના માણસ. નાળ કટિંગ કરે છે ત્યારે હોર્સ શોમાં. અને આ બધા ઘોડા ઊભા છે, સિંધી છે, કાઠિયાવાડી છે, જાજા ભાગે તો સિંધી જ બધા ઘોડા છે. બધા રેવાલ ચાલના ઘોડા છે. $50 તોલાઓ. આજે તમને એક નાળ કપાવાળા ભાઈ ફેરિયરને મળવાના છે જે સુરતમાં જૂનામાં જૂના, જે તમને ઘોડા એટલા નાટક કરે પણ કાકાની હિંમત એટલી છે કે બંને પગ કાકાને એક્સિડન્ટમાં, કુદરતી આફતમાં નથી રહ્યા, તેમ છતાં કાકા જે ઘોડાને એટલી હિંમતથી નાળ બનાવે છે. અને સારામાં સારી નાળ બનાવે, એવું નહીં કે જેવી તેવી, સારામાં સારી નાળ બનાવે આપે કાકા. બધા ઘોડા છે, બધા ઘોડા પાવરવાળા છે. અને કાકા જોવો નાળ બનાવે છે. તકલીફ શું છે ભાઈ? જાજા ઘોડાને ભાળીને ઘોડો થોડાક નાટક કરે છે, પાવર કરે છે. નામ શું આપનું? અન્નુભાઈ નાલબન. અન્નુભાઈ નાલબન. નાલબન. બરાબર. કેટલા વર્ષથી કાકા આ કામ કરો તમે? મારી લાઈન 57 વર્ષની હમણાં મારી એ છે. કાકા 57 વર્ષની ઉંમર છે કાકાની. જી જી. હાલમાં. અને કેટલા વર્ષથી કાકા કામ કરો છો તમે? મારે 40 વર્ષ થઈ ગયા. જી. કાકાને 40 વર્ષ આજુબાજુથી કાકા કામ કરે છે. અને A1 નાલ બનાવે, એવું નહીં, બધા રેવાલ ચાલના બધા ઘોડા હોય એની A1 નાલ બનાવે એમ. જો તમે 9824798261 જી 146. ઓકે કાકા. 982446 ઓકે કાકા. કબ આયા બાબા? આગલા પગમાં કાકા નાલ, જો કાકા આગલા પગમાં નાલ બનાવી દીધી છે એકદમ મસ્ત. ક્યાંનો કાકા ઘોડો અહીંયાનો સુરતનો છે કે બહારથી આવ્યો? સુરત. બરાબર છે. પોપર અમે બહુ જૂના સુરત ઓરિજિનલ નાલબન આ ભાઈ, અસલ અમારો અસલ ખાનદાન ઓરિજિનલ નાલબન આ લોકો આમની આ કેટલી પીઢીઓથી ચાલતા છે. બરાબર. એમના મોટા ભાઈ હતા, એમના ફાધર હતા, દાદા હતા. હફીઝ ચાચા કરીને બહુ ફેમસ નાલબન હતા, તે એમના મોટા ભાઈ. બરાબર છે. એડી ચાલે. તમે કાકા રાઈડર છો? ના, મારે આ બધું ઘોડાનું દેશી ઈલાજ કરવાનું. બરાબર છે. ને ઘોડાને માલિશ ચાકરી બધું કરવાનું. નામ શું તમારું? મારો બાબા ચાચા, બાબા ઘોડાના નામથી ફેમસ. એવું? આવ બરાબર છે. રાજસ્થાન, કચ્છ, આ બધી રેસ થાય ને, હમણાં જેસલમેરમાં બી રેસ છે. બરાબર. તો આ સંજયભાઈ ને તો અમારા વ્યવહાર બહુ સારા. બરાબર. સંજયભાઈ દાડિયા. સંજય દાડિયા જે પ્રમુખ છે ને, ને ઉપપ્રમુખ અહીંયા ઉમરા ગામના હસુભાઈ. બરાબર છે. એમની સાથે વ્યવહારના હિસાબથી જવાયું નહીં. તો હમણાં આ બધા ઘોડા છે ને, આ ઘોડા રેસના આ જેસલમેર જતા. એવું? હા, બરાબર. આ રેસમાં જતા હતા. કચ્છ થઈ ગઈ લાકડિયા. એમાં આપણો ઘોડો કોઈ સુરતનો નંબર આવેલો કે? હા, સુરતનો ઘોડો ના આવ્યો નંબર. એ ઘોડો હમણાં જેસલમેર છે. બરાબર. WS7 નો ઘોડો જીતો હોય ને તો પેલા પગમાં ટચ કરે. હાજી. બધું જોવું પડે. એટલે બહુ પરફેક્શન સાથે કામ છે.
કાકા આપણે કેટલી 3-4 પેઢીથી કામ કરો છો? આ ત્રીજી પેઢીથી કાકા કામ કરે છે. એ બેટા નામ ઓ નામ બોલાય એ બેટા બરાબર. બેટા બેટા આવો અશુભાઈ. અશુભાઈ અશુભાઈ ઉમરાવાલા. ઉમરાવાળા, હા. સુરતમાં સુરતમાં બહુ જૂના. બહુ. કાકાના બંને પગ નથી તેમ છતાં બહુ હિંમતવાળું કામ કરે છે, નાલ બનાવવાળું. આપણી ટીમના દરેક સભ્યો તો અહીં હે? હવે નાલનું ફિનિશિંગ કરવામાં આવશે. એનું બધું લેવલ કરવામાં આવશે. લેવલ બધું આવી રીતના ઘોડાના 3 પગ ઉપર ઊભો રાખવામાં આવે એટલે પછી શું છે, ઘોડો ખોટા નાટક નહીં કરે. એકદમ આને લેવલ કરવામાં આવે, પછી સરિયા જે બહાર નીકળ્યા હોય ખીલી એને ફિનિશિંગ થાય. એનું ફિનિશિંગ થાય. કોઈ વાર એવું પણ બને કે ઘોડો લાત મારી દે? હા એ તો બને ને. બરાબર. બને. દાંત મારે કડી ખાધેલા. એમ હા કેટલી વાર અત્યારના સમયમાં કેટલી વાર સુધી લાત ખાધેલી? એ 2-3 વખત ખાધેલી. બરાબર. બદમાશ ઘોડા પગ હતા ને ત્યારે. બરાબર. પગ હતા ત્યારે? હા. પગ નથી ત્યાં પછી તો કોઈ તકલીફ? ના હમણાં કોઈ નહીં. બરાબર. કાકાનું આમ મનોબળ એટલું મજબૂત કે મારે આ કામ કરવું છે તો કરવું છે બસ. આ પછી પોલીસ લાઈનનું અમારું કોન્ટ્રાક્ટ હતું. હા પોલીસ લાઈનમાં પણ કાકાએ કામ કરી ચૂક્યા? હવે છૂટા થઈ ગયા હમણાં. બરાબર છે. હા પોલીસના જેટલા ઘોડા હતા એટલા બધા નાળ મારતા. કાકા સુરતમાં કે બીજી કોઈ જગ્યાએ? હા, એ વલસાડ સુરત વલસાડ સુરત બંને જિલ્લાને કાકા કવર કરતા હતા. રૂરલમાં. જી. બંને પગ જે છે એ એક્સિડન્ટમાં કપાણા હા પછી તમારું આમ મનોબળ કેવી રીતના મજબૂત થયું કે મારે આ કામ કરવું છે તો કરવું જ છે? એ તો પહેલાથી અમને એ હતું ને ભાઈ, પહેલાથી આમ આ જ કામમાં અમે એ જ લાઈનમાં હતા. બરાબર. એક વર્ષ જરા તકલીફ પડી હમ. પછી પાછો બરાબર. મનોબળ મજબૂત કરીને કે આ કામ કરવું છે તો કરવું જ છે એમ ને? આ વસ્તુ જેના ખૂનમાં હોય ને એ જ કરે. ના 100%. માણસ મનમાં ધારી લે આ કરવું એટલે કરું. હા 100%. હા તો જ થાય. તો જ થાય, તો જ હા થાય. જે ધારો એ થાય. બરાબર ને કાકા? મેં કીધું ચાલો આપણી પેઢી ચાલશે. હમ. મેં એની જરા હિંમત તોડી નાખી પેલા એ. બરાબર છે. પછી મેં ના પાડી. બરાબર છે. પણ શોખ નહીં એનો પરાણે કરે તો પછી કામ બી બરાબર નહીં થાય ને કાકા? બરાબર છે. ભાઈ 1 મિનિટ પગ ઊંચકી રાખજો. જો આ ફિનિશિંગ એકદમ થઈ ગયું છે. જો આ કાકા બંને પગથી વચ્ચે નીકળી જાય, કોઈ ડર નહીં. આવી રીતના આખું ફિનિશિંગ કાકા લાવે છે. આગલા પગમાં ફિનિશિંગ આવી ગયું છે. હજુ કાકા 1 પગ બાકી છે કેમ? હા એક પગ બાકી. જી. એને આ પગ ઉચકીને એનો અંદર. પગ ઉડાવડા પગને અચ્છા પગ બસ બેટા. બસ જો આવી રીતના એકદમ ફિનિશિંગ વાળું કામ કરે છે કાકા, અને બહુ જોરદાર. સુરતમાં જૂના ને જાણીતા છે એમ. કાકા એટલા વર્ષો જૂના છે, કોઈ ડર નહીં, અને 3 પેઢીથી આ કામ ચલાવે છે કાકા. એકદમ પરફેક્ટ કામ કરવાનું. બરાબર છે. જલ્દી જલ્દી કામ કરીને ભાગી નહીં જવાનું. જલ્દી જલ્દી બે ભાગું બધું કામ કરવાનું ને ચોખ્ખું કામ કરવાનું. બરાબર છે. ઘોડાને તકલીફ નહીં પડવી જોઈએ. હા ઘોડાને પણ તકલીફ નહીં થાય. और પગમાં નાલ કેવી મૂકી, એનો ઉપરનો એ ભાગ કેવો રાખવું એ બધું જોવું પડે. બધું લેવલ કરવું પડે ને? લેવલ કરી બરાબર છે. કામ કરવાનું. અશ્વપ્રેમી મિત્રો, ઉતાવળમાં કામ નહીં કરવાનું. અડધો કલાક ભલે લેટ થાય હા. પણ ઘોડાને અસવારને કોઈને તકલીફ નહીં થાય, તકલીફ નહીં થાય. કેમ કે આ મૂંગું જનાવર છે. અડધો કલાક શાંતિથી કામ કરવાનું અને ફિનિશિંગ સાથે સારું કામ કરવાનું, ચોખ્ખું. તો 2 માણસ વધારે બોલાવે. થોડા આગેલા 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 એ ચાલા.
આગે હા બસ वो घुटना है ना तेरा घुटना इधर लगा हाँ ये पीछे जा નવો છોકરો છે કાકાજી બધું એને શીખવાડે છે. ઉપર છે ઉસ્તાદ છે રાજસ્થાનના. हाँ બેટા तेरा आगे आगे खड़े रहो आगे खड़े रहो उसके आगे खड़े रहो બહુ હિંમતવાળું કામ કાકા કરે છે. બંને પગ ના હોવા છતાં પણ નાળબંધી કરવી એ तुम आ जाओ હિંમતવાળું કામ છે. बस પગ પકડવામાં ઘોડાની પાસે માણસ જાય એટલે ઘોડાને ખબર પડી જાય કે આ નવો છે કે જૂનો છે. બરાબર ને કાકા? તો આ ઉસ્તાદ છે એટલે વધારે નાટક નહીં કરે. વફાદારીમાં કોણ, ઘોડા કે માણસ? ઘોડો. જો શાંતિલાલ ભગત સુરતના જ કે તમે? ના કરજણ કરજણના. તમે માલિક છો ઘોડાના? બરાબર છે. આ બધા ઘોડા તમારા છે? બરાબર. 5 ઘોડા કાકાના છે, શાંતિલાલ કાકા ભગત. આ બધા કાકા ઘોડા રેવાલના છે ને? હા રવાલવાળા બરાબર. કેટલી ઉંમર કાકા તમારી? મારી ઉંમર 71 71 ઉંમર કાકાની ઉંમર છે. મને હજી પણ રાઇડિંગ કરો તમે? હા કરું ને બરાબર છે. સરસ કાકા. બધા જ ઘોડા કાકાના છે અને બધા એકદમ વ્યવસ્થિત તંદુરસ્ત છે. કોઈ ઘોડો એવો નથી કે નબળો છે. શોખ જ એટલો છે એમ. કાકા તમારો મોબાઈલ નંબર એકવાર બોલી જજો. 9898 9898 19 19 82 82 96 96. ને કાકા લે વેચ કરો કે ખાલી શોખથી જ રાખો? વેચને રીસના તૈયાર કરીએ જી, આ કાકા લે વેચનું કરે છે ને રેસના ઘોડા તૈયાર કરે છે. સુરત હોર્સ શોમાં કાકા ઘોડા લઈને આવ્યા છે. કરજણમાં છે બરાબર. ફાર્મ આરકે ફાર્મ કરીને કરજણ અત્યારે હાલમાં બરોડામાં છે બરોડામાં છે તારે એમ? બરાબર. તો આ બધા ઘોડા ક્યાં રહે, બરોડામાં કે કરજણ? બરોડામાં. બરોડામાં છે કાકા એડ્રેસ બોલી જજો. બરોડા વરસર વરસલ વરસર ગામમાં વરસલ ગામ આરકે ફાર્મ આરકે ફાર્મ કલ્પેશ ભગત કલ્પેશ ભગત. બરાબર છે. યુટ્યુબ પર નાખો એટલે જગ્યા પર લાવી દે બરાબર. અને કાકા તમારી કેટલી ઉંમર હતી ત્યારે તમારા ઘોડાનો શોખ લાગેલો તમને? તો બાપ દાદાઓથી છે એમ? બાપ બાપ દાદા? જન્મ થયો ત્યારે ઘોડું હાજરમાં હતું અમારા ઘરે બરાબર. તમારી માટે બાપ દાદાએ રાખી મૂકેલો કે મારા દીકરા માટે? હા, બાપ દાદાઓથી જ છે અમારે ઘરે. સરસ સરસ. એક દિવસ ઘોડા વગર નહીં ચાલે એવું છે હા બરાબર. સવારે ઉઠો એટલે ઘોડાનું મોઢું જોવું જ પડે ને? હા, જોવું છે. બરાબર. સરસ. શોખ જ કાકા એવો છે ને આ તો? હા તો આંકડા જુગાર દારૂ કરતા બી ખરાબ શોખ છે હા. વ્યસન છે ખરાબ વ્યસન છે અને- પણ આમ સારું વ્યસન છે એમ? હા બસ સારું જાનવરને મૂંગા જાનવરની ચાકરી થાય છે એને પોષી શકીએ છીએ 100%. 100%. એક વખત છોકરાને ખાવાનું રવા દઈએ છીએ ને એને પહેલા આપીએ છીએ તો જ આનું નામ શોખ કહેવાય એમ? આ માંગવાનું નથી આપણે માંગવાનું નાખીશું તો જ ખાશે તો જ ખાશે. છોકરો તો માગીને આળે કરીને બી માગી લેશે ખાઈ લેશે બરાબર છે. અને આ જાનવર છે મૂંગું છે એને આપણે નાખીશું તો જ ખાશે બરાબર છે. બીજું કાકા અમારા નવા અશ્વપ્રેમી જે બધા લોકો છે એને તમે શું શીખવું આપવા માંગો છો, કાંઈ કહેવા માંગો છો? હવે એમને ઇન્ટરેસ્ટ હોય તો હા. જાનવર પાલવવું જોઈએ બરાબર. હા ઇન્ટરેસ્ટ હોય એની કને જગ્યા હોય બરાબર છે. એ બધી વસ્તુ હોય તો પાલવો તો સારું છે બરાબર. પણ ઘોડા પર તમે સવાર કરી નીકળશો તો 50 ટન તમને ગમે BMW 100% વાળો બી ઊભો રહીને જોશે 100%. એમ કે છે મારા બચ્ચાનો બેસાડ ને? હા બસ હા. ફોટો પડાવો છે ફોટો પડાવે એની કને જઈને કોઈ ફોટો પડાવવા તૈયાર નહીં હોય નહીં હોય, નહીં હોય. 1 કરોડની ગાડી હોય તેની પાસે કોઈ ફોટો નહીં પડાવે. હા પણ ઘોડો નીકળે તો ઘોડા પાસે ફોટો પડાવે. ફોટો અને બજારમાં નીકળે લઈને એટલે ભલભલા માણસને જોવું પડે જોવું જ પડે. રૂઆબ આખો કેવો કામ કરતો હોય ને બરાબર. રૂઆબ જ એવો હોય. હા રૂઆબ જ એવો છે રાજા મહારાજાઓનો રૂઆબ જી જી. બેઠા છે કેતુ ઉસ્તાદ, હા રેવાલના બાદશાહ. રામ રામ કહી દો બધા. ઘોડા છે તમારે ત્યાં ઘોડા રાઈડ કરે કાકા? રાઇડિંગ કરે. પગ સાફ થઈ ગયો છે. હવે લેવલ જોઈને નાળ મારવાની છે. બરાબર ને કાકા? જો આ લેવલ કરવાનું, એના માપની નાળ બનાવવી પડે. બરાબર ને કાકા? એ માપી પરફેક્ટ એનું માપ બધું બરાબર છે. લેવું પડે. બંને પગમાં લાગવી નહીં જોઈએ. 0 to 0 લેવલ હોય ત્યારે ઘોડાને એમ થાય કે નહીં હવે લાણ મસ્ત ને હવે મારે હાલવાનું છે બરાબર. ને કાકા સામે ખોરાક પણ એવો જોઈએ ને હાલવા માટે? તો સવારે એવો જોઈએ, ખોરાક એવો જોઈએ, પગ ચોખ્ખા હોવા જોઈએ, તારે ઘોડો હાલે છે ભાઈ. ઘોડો રાખવો કાંઈ નાની હુની વાત નથી.
લોહી પાણી એક કરો ત્યારે ઘોડો રહે, બરાબર ને કાકા? જુઓ તમે, માણસથી એક છોકરા નથી હચવાતા અને આપણે ભગત કાકા એટલા 7 ઘોડા લઈને બેઠા છે. આ કુદરતની દયા કહેવાય. અને છોકરા હોય મા બાપને નથી હાચવી શકતા. 2 મા બાપ હોય તો એ છોકરા નથી હાચવી શકતા. ઉભા રહો કાકા, આવું ત્યાં મેં હમણાં વિડીયોમાં એ જ કીધું કાકા કે અમુક મા બાપ 10 છોકરાને પાલવશે પણ 2 છોકરા મા બાપને નથી પાલવી શકતા. શકતા. જે મા બાપ 10, 12, 15 છોકરા હોય તોય પાલવે છે. 100%. અને એમને તકલીફ નથી પડવા છે. એમની તકલીફ પોતે વેઠી અને છોકરાઓને મોટા કરે છે. પણ આજના છોકરાઓ મા બાપને કે જાઓ વૃદ્ધાશ્રમમાં, 100%. તમારું કામ નથી, આવે પતી ગયું. એ પાપની તમને સમજણ ના પડે એવું કે છે હવે. હા 100%. તમને સમજ નહીં પડે એટલે તો મોટા કર્યા. હા એ જ ને. બરાબર છે. આટલા બધા ઘોડા હાચવવા કઈ નાની હુની વાત નથી. મારી કાન 10 ઘોડા છે. 10 ઘોડા બરોડામાં છે, હજુ. બીજા બરોડામાં છે. આ કુદરતની દયા કહેવાય, બરાબર ને કાકા? આ નાળવાળા કાકાની ગાડી છે, જો અશ્વભર્મી ફૂલ એ જો ને નાળ. આજે જે 4 પગ કમ્પ્લીટ હોય એને કશું કામ નથી કરવું. હા, જેને અમુક લોકો ભિખારી આપણે એવા જોઈએ જેના હાથ પગ હાજા હોય ને, બરાબર, એ લોકો બધા માંગીને ખાવું છે. પણ આ કાકાની મહેનત તમે જુઓ, 2 પગ નથી છતાં પણ એટલું જોખમવાળું કામ કરવાનું એમ. લોહી પાણી એક કરવાનું આવી ગરમીમાં અને નાળ બાંધવાની અને આ જોખમવાળું કામ એમ, કોઈ ઇઝી કામ નથી. કાકાની હિંમતને સલામ છે. અને કાકાએ જીવનમાં 2 પગ કપાઈ જવા છતાં પણ હાર નથી માની, એને ધન્યવાદ છે એમ. બાકી અત્યારે લોકોમાં આળસ એટલી ગળી ગઈ છે કે બંને હાથ હારા હોય, બંને પગ હારા હોય તો તેમ છતાં કામ નથી કરવું. અને કાકા જુઓ, કાકા તમારી ઉંમર કેટલી આમ અત્યારે? 57 વર્ષના કાકા છે પણ કામ એકદમ ટકાટક. 4 બચ્ચા છે, 4 ના લગ્ન કરી દીધા. વાહ કાકા, સરસ સરસ. હારા ઘેરમાં બરાબર, સરસ. 2 છોકરા 2 છોકરીઓ. બરાબર છે. દાદા બની ગયા, નાના બની ગયા. સરસ કાકા, સરસ. કુદરતની દયા છે. જઈને આવ્યા. વાહ, સરસ કાકા. કાકા બંને પગ સારા હતા ત્યારે મક્કા મદીના ગયેલા કે આ હાલતમાં ગયેલા? બરાબર છે. 3 વર્ષ થયા, 3 વર્ષ. બધા ઘોડાને પાછી ચેન પહેરાવી છે એકદમ. બધા ચેન ના પેલી 50 તોલા કેવી પહેરાવી છે, ચેન પહેરાવેલી છે. કિલોની ચેન છે. હા, 1 કિલોની ચેન છે ભાઈ. કાકા પિત્તળ છે કે તાંબુ છે? પિત્તળ. સોનાની છે કે પિત્તળ છે? છોકરાને આલો એને કદાચ જાનવાને આલો તે વફાદાર રહે. હા 100%. કાકા બધા જનાવરને 1 ચેન પહેરાવેલી છે પાછી. જો એવો કોઈ ઘોડો નથી કે એને ચેન નથી. કાકા જાતે ખાય છે એવું કહો. હે, કાકા બી ભૂખ્યા નહીં રહેતા. હા કાકા નાસ્તો તો છે, પેટ વગર પૂંજા પેલું શું કહેવાય, ભૂખ્યા પેટે પૂંજા નહીં થાય કે ભૂખ્યા પેટે ભક્તિ ના થાય, એને જેવું છે. પગની વચ્ચેથી નીકળ્યો, કોઈ ડર નહીં. જુઓ જબરજસ્ત કામ. આ ઘોડા ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ અને ઘોડાને જે એની બાજુમાં માણસ હોય એની પર એટલો વિશ્વાસ હોય ત્યારે આ કામ થાય. બાકી જે ડરપોક માણસથી ઘોડા પાસે નહીં રહેવાય. કેમ કાકા? જો મિત્રો, 4 પગની નાળ એકદમ ક્લિયર થઈ ગઈ છે. જો ફૂલ ફિનિશિંગ સાથે. જો હલો મિત્રો, જય માતાજી, રામ રામ. બીજા બ્લોગમાં મળશું, ત્યાં સુધી બન્યા રહો અમારી ચેનલમાં. જય માતાજી.